પણ હમ હું નામજોગ નહીં કહું, પણ એમાં બી પણ ક્યાંક એમનામાં વિચારોમાં મલિનતા હોય, ક્યાંક રાજકીય ઘેલછાઓ અને આને પણ રાજનીતિનો મુદ્દો બનાવી દેવો હોય એ પ્રકારની દુર્ગંધ એમના વિચારો અને વાતોમાં ક્યાંક આવી. એટલે હું તો અમુક બાબતોથી અંતર કરી અને માત્ર સામાજિક એકતા માટે સમાજના મંચ ઉપરથી જાહેરમાં વાત મૂકવાની અને કહેવાની ચાલુ કરી. એટલે એ લોકોથી હવે અમુક બાબતો, જે અમુક રાજકીય નેતા વર્ષોથી દરેક સમાજના મુદ્દાને રાજનીતિ વાઘા પહેરાવા માટે જે સર્જાયા હોય, દરેક મુદ્દે માત્ર ને માત્ર જેને રાજનીતિ જ દેખાતી હોય અને પ્રભુત્વ વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની જ જેમની મંશાઓ હોય, એમના પાસે કોઈ અપેક્ષા પણ નથી અને સમાજ પણ રાખતો નથી. એટલે હું તો રાજકીય આગેવાનોને આપના માધ્યમથી કહેવા માંગુ કે બંધારણના મુદ્દે રાજનીતિ ના થવી જોઈએ. બંધારણ સામાજિક સુધારણા લાવવા માટેનું હોય, સમાજમાં જાગૃતિ લાવવાનું હોય, સમાજમાં સંગઠિત અને એકતાના તાતડે બાંધવા માટે બંધારણ હોય, નહીં કે કોઈ એવા નિર્ણયથી સમાજમાં વિભાજન થાય, સમાજમાં વિગ્રહ થાય, ઘર્ષણો થાય, એવો આપણો બિલકુલ પણ એક પણ પગલું આપણું એ પ્રકારે ના હોવું જોઈએ. એક પણ સ્ટેટમેન્ટ આપણું એ પ્રકારે ના હોવું જોઈએ. ભૂતકાળમાં વ્યસન મુક્તિના નામે ઘણા બધા અભિયાનો ચાલ્યા, અંતે રાજકીય વિષયો ત્યાં એન્ટર થયા અને આજે પણ જે પરિસ્થિતિ હતી તે યથાવત છે. પણ અને રાજકીય વ્યક્તિઓને હું કહું, રાજનીતિ તમે MP હો, MLA હોય, તમને કયા મુદ્દા માટે જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા હોય અને તમે સામાજિક આગેવાનોનું કામ તમે કરશો ને એમાં બી કેવું કે અમુક બાબતે પ્રેક્ટિકલ થયા વગર, અમુક બાબતોમાં જ્યાં કોઈનું મંતવ્ય નાનો એવો મુદ્દો એ ગ્રાહ્ય રાખ્યા વગર મનસ્વી નિર્ણયો લઈશું તો હું માનું છું કે સમાજમાં ઘર્ષણો થશે. આપણે સમાજને જોડવાનું નહીં પણ તોડવાનું કામ કરીશું. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે સ્ટુડિયો પર અભિજીત સિંહ બારડ, જે યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ છે. અભિજીત સિંહ બારડ, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર. નમસ્કાર. આજે આપણે વાત કરવાની છે ઠાકોર સમાજના જે બંધારણને લઈને જે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે, તો તેને લઈને આપના વિચારો જાણવા છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ગત મહિને, આમ તો ગત મહિને ના કહેવાય, 2025ના એન્ડમાં ઓલમોસ્ટ ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ ઘડવામાં આવે છે 16 મુદ્દાઓને લઈને, અને એમાં ડીજે નો મુદ્દો જે ખાસ અત્યારે ચર્ચામાં છે. તો સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લેવા માંગીશ, શું કહેશો આ મુદ્દે? જો બંધારણ હમણાં તાજેતરમાં જે ઠાકોર સમાજ, એમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ, આ 3 જિલ્લાના 42 ગોળ ઠાકોર સમાજને ધ્યાને રાખી ઓગળમાં સામાજિક રાજકીય અગ્રણીઓની હાજરીમાં એ બંધારણ ઘડવામાં આવ્યું. એ પહેલા પાટણ ખાતે જ 42 ગોળ ઠાકોર સમાજનું એ અગાઉ બંધારણ ઘડવામાં આવ્યું. ત્યારબાદ ક્રમશઃ તેઓ કાંકરેજમાં, વડામાં જાગીરદાર સમાજ દ્વારા ત્યાં બંધારણ ઘડવામાં આવ્યું. ગઈકાલે સિદ્ધપુર તાલુકાના મેત્રાળા ગામે 36 ગામ દરબાર પરિવાર દ્વારા કાલે બંધારણ ઘડવામાં આવ્યું. એટલે ઠાકોર સમાજ એમાં અલગ અલગ વિભાગો છે, નહીં કે માત્ર એક સમાજ. એમ વિભાગો પ્રમાણે પોતાના ગુણ પ્રમાણે સમાજમાં બંધારણો બની રહ્યા છે. અને બંધારણ એટલે સમાજમાં સુધારણા થાય, જે સમયાંતરે 10 વર્ષના અંતરે દરેક જગ્યાએ આ બંધારણ સભાઓ અને ગોળ પ્રમાણે સામાજિક આગેવાનો બેઠકો અને મિટિંગો કરીને નિર્ણય લેતા જ હોય છે. એમાં કઈ નવું નથી. એટલે બંધારણ સામાજિક સુધારણા, સામાજિક બદીઓને જાકારો આપવા માટે, સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો, વર્ષોથી ચાલતી આવતી જે પરંપરા પછી સમયાંતરે જે કુરિવાજમાં પરિવર્તિત થતી હોય છે, એ બધીનું એક પ્રકારે એક અપડેટ કરવા માટેનું આ બેઠકો સમયાંતરે યોજાતી હોય છે. એટલે એમાં હેતુ ને આશય સમાજ એક સાચા રસ્તા ઉપર આવે, સમાજમાં ખોટી બદીઓથી તિલાંજલિ મળે અને વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગમાં સમય સાથે તાલમેલ લાવી સમાજ આગળ વધે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પણ એમાં અભિજીતસિંહ, જે ડીજે નો જે વિવાદ છે તેને લઈને આપનું શું કહેવું છે? આ વિવાદને લઈને આપનું શું માનવું છે? જો ડીજે માટે અલગ અલગ ગોળ પ્રમાણે ઠાકોર સમાજમાં બંધારણ અમલમાં આવ્યું છે. એમાં
ક્યાંક બેતાલી ગો ઠાકોર સમાજના ત્યાં આગેવાનોએ ડીજે ઉપર સદંતર પ્રતિબંધ લગાવ્યો. જ્યારે અહીંયા મહેસાણામાં અમારા ઠાકોર સમાજે જે નિર્ણય લીધો, હું મારા પોતાના વતનની વાત કરું તો વતનમાં આપણે ડીજે, સાઉન્ડ અથવા રાસ ગરબા એના માટે આપણે મર્યાદા આપી કે ભાઈ જેના ઓગણામાં પ્રસંગ હોય, એ વ્યક્તિ દીકરીની જાન જતી હોય કે જાન આવતી હોય તો એના ઓગણામાં રાસ ગરબા કરી શકે, એનાથી જરાય વાંધો પણ નથી. પણ ડીજે લઈ અને જાનમાં જે ભર બજારે રોડ રસ્તા ઉપર ડીજે વગાડતા વગાડતા સામે ગામ જવું અથવા જાન તેડાવતી વખતે જે ડીજે લઈને આવતા હોય એના કારણે જે ક્યાંક બાઇકો ચલાવવામાં અકસ્માતો સર્જાતા હોય, નાની મોટી ઘટનાઓ ઘટતી હોય, એને ધ્યાને રાખીને સમાજના આગેવાનોએ અલગ અલગ વિસ્તારમાં જાનમાં લઈ જવાની, મામેરામાં અવસર પ્રસંગમાં ડીજે લઈ જવાની બાબતે એમાં ક્યાંક અલગ તર્ક આપી અને પ્રતિબંધ ફરમાવ્યો છે. એ અલગ અલગ ગોળ અને તાલુકા પ્રમાણે નિર્ણય લીધા છે. એટલે આ ઠાકોર સમાજનું આખાનું બંધારણમાં નથી લાગુ પડતું, મતલબ એવું થયું ને? ના, જરાય નહીં. બિલકુલ હું સ્પષ્ટ વાત કરું, ઠાકોર સમાજ એ અલગ અલગ ગોળ તાલુકા પ્રમાણે, સામાજિક લેતી દેતીના વ્યવહારો પ્રમાણે, એ વિસ્તાર પ્રમાણે આ આખું બંધારણ અમલવારી થઈ છે. જે ઓગણમાં કરવામાં આવી એ વાવ થરાદ અને પાટણના અમુક વિસ્તાર પૂરતો અને બનાસકાંઠા જિલ્લાના અમુક તાલુકા બંધારણ. હા, વાવ થરાદ જિલ્લો આખો, બનાસકાંઠા પાટણના અમુક તાલુકાઓ. જ્યારે ગઈકાલે પાટણ જિલ્લાના સરસ્વતી સિદ્ધપુર તાલુકાના મેત્રાળા ગામે જે થયું એ 36 ગામ દરબાર પરિવાર, એ દરબાર પરિવાર એટલે ઠાકોર સમાજનો જ એક ભાગ. ઠાકોર સમાજના જેમ પટેલ સમાજમાં કડવા પટેલ, લેઉવા પટેલ, એમ ઠાકોર સમાજમાં પણ અલગ અલગ વિભાગો છે. એમાં પાલવી ઠાકોર સમાજ, પાલવી ઠાકોર સમાજ અને બેતાલી ગો ઠાકોર સમાજ, આ બે વર્ગમાં વિભાજિત છે. એમાં પાલવી ઠાકોર સમાજે કાલે શરૂઆત કરીને પોતાના તાલુકા વિસ્તાર પ્રમાણે પણ એ કરી રહ્યા છે. એમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. અને ડીજે નો વિરોધ કે કલાકારોને વ્યક્તિગત ટાર્ગેટ કરવા એવો જરા ઈરાદો કે આશય નથી. સમાજના સુધારણા માટે બંધારણ અમલવારી થઈ રહી. સમાજના સુધારાની આપણે વાત કરીએ છીએ તો એક ખૂબ અગત્યનો મુદ્દો જે એકચ્યુઅલી ચર્ચામાં હોવો જોઈએ, અને વાત કરીએ તો જે તે સમયે નેતાઓ આ મુદ્દે લઈને નીકળ્યા પણ હતા. વાત છે વ્યસન મુક્તિની. શિક્ષણ ક્ષેત્રે ઠાકોર સમાજ અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યું છે એવું ચોક્કસ કહી શકાય, કારણ કે જે પ્રકારે અભ્યુદય કરીને કાર્યક્રમ હમણાં સંમેલન થયું હતું અડધી રાત્રે ઠાકોર સમાજના યુવાઓ માટે કે ભણીને આગળ આવે, શિક્ષિત થાય, તે એક અભિગમ સાથેની વાત હતી. પણ વ્યસન મુક્તિનો જે મુદ્દો છે તે ક્યાંક સાઇડલાઇન થઈ ગયો હોય એવું નથી લાગી રહ્યું? હું તો રાજકીય આગેવાનોને આપના માધ્યમથી કહેવા માંગુ કે બંધારણના મુદ્દે રાજનીતિ ના થવી જોઈએ. બંધારણ સામાજિક સુધારણા લાવવા માટેનું હોય, સમાજમાં જાગૃતિ લાવવાનું હોય, સમાજમાં સંગઠિત અને એકતાના તાતડે બાંધવા માટે બંધારણ હોય, નહીં કે કોઈ એવા નિર્ણયથી સમાજમાં વિભાજન થાય, સમાજમાં વિગ્રહ થાય, ઘર્ષણો થાય, એવો આપણો બિલકુલ પણ એક પણ પગલું આપણું એ પ્રકારે ના હોવું જોઈએ. એક પણ સ્ટેટમેન્ટ આપણું એ પ્રકારે ના હોવું જોઈએ. ભૂતકાળમાં વ્યસન મુક્તિના નામે ઘણા બધા અભિયાનો ચાલ્યા, અંતે રાજકીય વિષયો ત્યાં એન્ટર થયા અને આજે પણ જે પરિસ્થિતિ હતી તે યથાવત છે. પણ હવે હું તો એમને બધાને કહું, સરસ્વતી ધામ બનાવવાની વાત હતી, સદારામ ધામ બનાવવાની વાત હતી, અમે યાત્રા યોજી હતી ખેરાલુથી અંબાજી સુધીની, ભવાની ધામ નિર્માણ કરવા માટેની. આ દિશાની અંદર આગળ વધો. નકારાત્મક બાબતોને જાકારો આપી એના ઉપર ક્યાંય ડાયવર્ટ થયા વગર સમાજને સંગઠિત કઈ રીતે કરી શકાય, સમાજને જાગૃત અને શિક્ષિત કઈ રીતે કરી શકાય, આ સિવાયના તમામ વિષયોમાં સામાજિક આગેવાનોએ ના પડવું જોઈએ. અને રાજકીય વ્યક્તિઓને હું કહું, રાજનીતિ, તમે એમપી હો, એમએલએ હોય, તમને કયા મુદ્દા માટે જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા હોય અને તમે સામાજિક આગેવાનોનું કામ તમે કરશો ને એમાં બી કેવું કે અમુક બાબતે પ્રેક્ટિકલ થયા વગર, અમુક બાબતોમાં જ્યાં કોઈનું મંતવ્ય, નાનો એવો મુદ્દો એ ગ્રાહ્ય રાખ્યા વગર મનસ્વી નિર્ણયો લઈશું તો હું માનું છું કે સમાજમાં ઘર્ષણો થશે. આપણે સમાજને જોડવાનું નહીં પણ તોડવાનું કામ કરીશું. એટલે આ તમામ અગ્રણીઓને આપના માધ્યમથી કહું છું કે આપની મર્યાદા, ભાષાની શાલીનતા, શબ્દ પસંદગી અને શબ્દ પ્રયોજન એ કરવામાં બહુ વિવેક રાખો, બહુ ધૈર્ય જાળવો અને બહુ સંયમ જાળવો. અભિજીતસિંહ, તમારે આ મુદ્દે કોઈ નેતાઓ સાથે, રાજકીય નેતાઓ સાથે કે આગેવાનો સાથે આ મુદ્દે કોઈ વાતચીત થઈ છે? કારણ કે જે પ્રકારે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેના બાદ કોઈ વાતચીત થઈ હોય?
હા, ઘણા બધા રાજકીય આગેવાનો સાથે અને સામાજિક આગેવાનો સાથે પણ વાત થઈ, અને બધાને હું એ જ કહું છું કે ભાઈ, સમાજને જોડવા માટેનું કામ કરવું એ સામાજિક આગેવાનનું કર્તવ્ય છે. સમાજમાં યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવું એ રાજકીય પ્રતિનિધિનું કામ છે. પણ બંને એકબીજાની મર્યાદા જાળવી અને પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી શું એનું જો પ્રામાણિકતાથી વહન કરીશું, તો હું માનું છું કે કોઈ જગ્યાએ કોઈ વાંધો પડવાનો નથી, કોઈ વિવાદ થવાનો નથી. પણ વ્યક્તિગત કોકની પ્રતિષ્ઠાને, વ્યક્તિગત કોકની કીર્તિને, વ્યક્તિગત કોકની લોકપ્રિયતાને ટાર્ગેટ કરવા, હું મારા રાજકીય ઈરાદા સર કરવા માટે કોઈને કાઉન્ટર કરાવું, તો આ પ્રકારની શૈલી યોગ્ય નથી. અને આ સામાજિક આગેવાનને શોભતું કે સાધતું નથી, એવું એમને મોટે મોટ બધાને જે કહેવા જેવું હતું કહ્યું. કોઈ નેતા સાથે એ બાબતે વાત થઈ, રાજકીય નેતાઓ સાથે ચોક્કસ વાત કરું તો જગદીશભાઈ ઠાકોર છે, કે પછી એવા આગેવાનો કે જે રાજનીતિમાં આગળ પડતા છે, ગેનીબેન છે, કે પછી અલ્પેશભાઈ છે, એની સાથે કોઈ વાતચીત થઈ છે? કારણ કે આ વિવાદ પછી જે પ્રકારે આખું ચાલી રહ્યું છે તેના બાદ. આ બધા સાથે વાત થઈ, અને વાતમાં બધાનો મત એક જ હતો કે ભાઈ, આપણે અંતે તો સમાજમાં એક નવી દિશાએ, નવી ઊંચાઈએ લઈ જવા માટે આપણે સુધારણા કરી રહ્યા છીએ. પણ હું નામજોગ નહીં કહું, પણ એમાં બી પણ ક્યાંક એમના વિચારોમાં મલિનતા હોય, ક્યાંક રાજકીય ઘેલછાઓ, અને આને પણ રાજનીતિનો મુદ્દો બનાવી દેવો હોય, એ પ્રકારની દુર્ગંધ એમના વિચારો અને વાતોમાં ક્યાંક આવી. એટલે હું તો અમુક બાબતોથી અંતર કરી અને માત્ર સામાજિક એકતા માટે સમાજના મંચ ઉપરથી જાહેરમાં વાત મૂકવાની અને કહેવાની ચાલુ કરી. એટલે એ લોકોથી હવે અમુક બાબતો, જે અમુક રાજકીય નેતા વર્ષોથી દરેક સમાજના મુદ્દાને રાજનીતિ વાઘા પહેરાવા માટે જે સર્જાયા હોય, દરેક મુદ્દે માત્ર ને માત્ર જેને રાજનીતિ જ દેખાતી હોય અને પ્રભુત્વ, વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની જ જેમની મંશાઓ હોય, એમના પાસે કોઈ અપેક્ષા પણ નથી અને સમાજ પણ રાખતો નથી. એટલે સમાજ પણ હવે ખૂબ શાનમાં સમજી ગયો છે, અને સમાજ ખરેખર હિતની વાત હોય, ગરીબ અને મજૂરી રોજ લાવી રોજ ગુજરાન ચલાવવાનું હોય, એ વર્ગ આજે એ પણ સમજી ગયો છે. અને એના હક, અધિકાર અને એના રક્ષણ, એના જતન, એને કેળવણી માટે જે નિર્ણય લેવામાં આવે એને સહર્ષ વધાવે છે. બાકીની બધીઓથી સમાજ પણ હવે આ રાજનીતિ કરવાની શૈલીને પણ એક બધી માની ચૂક્યો છે. એટલે એનાથી પણ હવે અંતર બનાવતો. આમાં તમે નામ તો કોઈ નેતાનું નથી લીધું, પરંતુ એક જે વાત સામે આવી રહી છે કે બંધારણ પછી જે રાજનીતિની વાત છે, કે રાજનીતિ જે થઈ રહી છે, તો એને લઈને કેટલું યોગ્ય છે? કારણ કે જે પ્રકારે, કેમ કે વાત સમાજ સુધારાની છે, સમાજમાં જે બદીઓ છે તેને દૂર કરવાની વાત છે, તેમાં રાજનીતિ ને કઈ રીતે જુઓ છો તમે? બેન, ખરેખર તો આ બંધારણ અમલવારી અને સમાજમાં વિવિધ અભિયાનો એ સામાજિક આગેવાનોનું કામ છે. રાજકીય આગેવાનોએ સિસ્ટમ સામે લડવું પડે. દેશની, રાજ્યની કથળેલી શિક્ષણ વ્યવસ્થા, કથળેલું આરોગ્ય તંત્રનું વહીવટી તંત્ર, રોડ, રસ્તા, ગટરો અને પ્રાથમિક જરૂરિયાતો બાબતે, અને તમને ગુજરાતના નેતા માનતા હોય, જિલ્લાના નેતા માનતા હોય, અને તમે પેસિફિક સમાજમાં આવીને માત્ર નેતાગીરી કરવાની એક લાઈનથી તમે ચાલુ કરો, તો આ અતિશયોક્તિ ભર્યું છે. ઘણી વખતે માન સન્માન મેળવવાની ઘેલછામાં પોતાનું સ્તર ના ગુમાવવું જોઈએ. અને હાલ બધા જે પણ સામાજિક આગેવાનો છે, એ ક્યાંક કદાચ, હું એવું માનું છું કે સમાજ તો પછીની વાત છે. આજે દુનિયા વિશ્વના દેશોમાં જઈ અને તમામ સમાજો પોતાના વિકાસની ગાથા લખી રહ્યા છે. વિદેશમાં જઈને એનઆરઆઈ બની રહ્યા છે. એ સિવાય સુનિતા વિલિયમ્સ જેવા અંતરિક્ષમાં પહોંચ્યા હોય, અને આ સમાજ ડીજેની વાત ઉપર આવીને અટકી પડે, એટલે આનાથી મોટું દુર્ભાગ્ય શું હોય? પણ આ ક્યાંક ના ક્યાંક સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અંતે હરી ફરીને સમાજને એ જ સ્તરને, એ જ લેવલ ઉપર લઈ આવ્યા. વાત હતી શૈક્ષણિક પ્રગતિ, વિકાસ કરવાની, રાજનીતિની અંદર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાની. હવે તમે બંધારણ એમાં નાની નાની બાબતો ઉપર વારંવાર રટણ કર્યા કરો ને એ જ મુદ્દા ઉપર ચલવું, એટલે આ તો અતિશયોક્તિ ભરેલું છે. અને જે હવે તો ખરેખર અમુક બાબતમાં પ્રતિક્રિયા આપતા પણ હું પોતે ક્ષોભ અનુભવું છું.
તો અભિજીતસિંહ, છેલ્લો એક સવાલ છે. થોડા સમય પહેલા તમે એક કદાચ 1000 જેટલી ગાડીઓના કાફલા સાથે એક યાત્રાનું આયોજન કર્યું હતું. ખેરાલુથી અંબાજી સુધીની આ યાત્રા હતી. તો એ શક્તિ પ્રદર્શનનો કોઈ ભાગ હતો? ભવિષ્યનો કોઈ એજન્ડા સાથેની વાત હતી કે શું હતું? હા, બિલકુલ શક્તિ પ્રદર્શન હતું, મારી શ્રદ્ધાનું શક્તિ પ્રદર્શન હતું, આ ક્ષત્રિય સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન હતું. સમાજને જે હલકામાં, સસ્તામાં અને સરળતાથી લેતા હોય એવા તમામ લોકોને પડકાર હતો ખુલ્લો કે 1008 ગાડીઓનો લક્ષ્યાંક મૂક્યો હતો અને 5000 થી પણ વધારે ગાડીઓ સાથે સમાજનું એક મોટું ઘોડાપુર ઉમટ્યું આ યાત્રામાં. એટલે સમાજે પોતાની એકતા માટે રણટંકાર કર્યો છે. શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા યોજી અને પોતાની એકતાનું માતૃ સંસ્થાનું નિર્માણ કરવા માટે, પોતાના શક્તિપીઠનું નિર્માણ કરવા માટે હુંકાર કર્યો છે. એટલે એને સમાજનું શક્તિ પ્રદર્શન ગણો, શ્રદ્ધાનું શક્તિ પ્રદર્શન ગણો અને આ વિસ્તાર અને આ સમાજ કોઈની જાગીરી નથી એવો સ્પષ્ટ સંદેશ એ યાત્રા થકી આપણે આપ્યો હતો. બિલકુલ, બિલકુલ. અભિજીતસિંહ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આ હતા અભિજીતસિંહ બારડ કે જેઓ યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને સાથે સાથે તેમણે આજે જે મુદ્દાઓ છે તેને લઈને કેટલીક અગત્યની વાતો છે તે કરી છે. ખાસ તો તેમાં તેમની જો વાત કરવામાં આવે તો જે પ્રકારે ઠાકોર સમાજ દ્વારા અત્યારના જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ મુદ્દે વાત કરી હતી અને સાથે સાથે ઠાકોર સમાજમાં અલગ અલગ જે અન્ય મુદ્દાઓ છે તેને લઈને પણ તેમણે પોતાનો અભિપ્રાય છે તે રજૂ કર્યો છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.